Hi everyone, this is Rahul Sheth from Golden Future. आज एक और इंटरेस्टिंग केस. इट इज़ अ यूके विजिटर वीज़ा आफ्टर 3 रिफ्यूजल्स. हम लोग बात करने जा रहे हैं चिंतन पंचोली से, जो यूके में रहते हैं. 5 साल से यूके में है. 2023 से उनके पेरेंट्स का वीज़ा का ट्राई कर रहे हैं. 23 में 2 बार रिफ्यूज़ हुए. 25 में वो मेरे पास आए. मेरे वहाँ से भी एक बार रिफ्यूज़ हुए और 26 में हमने उनका वीज़ा ला के दिखाया. So this is what happens when you stay with Golden Future and keep trust with Europe Visa King. We'll take him online. वो यूके में है, उनको जॉब के लिए निकलना है. फटाफट उनको लाइन पे लेते हैं एंड उनको पूछते हैं कि गोल्डन फ्यूचर के साथ उनका एक्सपीरियंस कैसा रहा. दिस इज अ रॉ कॉल एंड કેમ છો ચંદનભાઈ? ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગુડ મોર્નિંગ. અવાજ આવે છે મારો ક્લિયરલી? એકદમ પરફેક્ટ. પરફેક્ટ. મેં થોડું તો ઓડિયન્સને બ્રીફ આપ્યું કે બહુ સ્ટ્રગલવાળી જર્ની રહી છે તમારા બધા માટે, કે 3 વાર રિફ્યુઝ થયા છે. 2 વાર પહેલાં, એકવાર મારા ત્યાંથી અને પછી ચોથી વારમાં મારા ત્યાંથી વિઝા આવ્યા. સો બધાને કહો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, તમે ક્યાંથી છો? અરે હું બેઝિકલી લંડન રહું છું અત્યારે, પણ હું છું વડોદરાથી અને મારા મધરે પ્રીવિયસ 3 વાર મૂકેલા વિઝા યુકે માટેના, પણ 3 વાર સમહાવ ઓફિસરે રિજેક્ટ કર્યા, બટ 4th ટાઈમ આવી ગયા છે ગોલ્ડન ફ્યુચર થી પરફેક્ટલી એકદમ. અને બહુ જ જોરદાર રહી મારી જર્ની અને બહુ જ બ્રીફમાં એકદમ એક્સપ્લેન કરેલું. અને સ્પેશિયલ થેન્ક્સ ઉર્વી મેડમને કહેજો કે એમને 1.5 જ દિવસમાં ખાલી મારી ફાઇલ રેડી કરીને મને આપી દીધી છે અને અમે સબમિટ કરી દીધી, કારણ કે એમને બહુ હેલ્પ કરી છે. અને હું અડધી રાતે એમને ફોન કરીને હેરાન કરતો હતો એટલે તો બી મને સ્ટીલ રિપ્લાય આપતા હતા અને બહુ જ જોરદાર રહ્યું. અને સ્પેસિફિકલી કવર લેટર બહુ પ્રોપર અને બહુ બ્રીફ હતો, એકદમ ક્લિયર કટ. ઇમિગ્રેશન ઓફિસરના મગજમાં ખબર પડી જાય કે ભાઈ કેમ પર્પઝ ઓફ વિઝિટ છે મારા મધરની, એકદમ ક્લિયર થઈ જાય. અને એની સાથે જ કે પ્રીવિયસ જે રિજેક્ટ થયા હતા એનો બી એક એક્સપ્લેનેશન લેટર હતો, એ પેજનો, એ બી બહુ હતો. પરફેક્ટ. મારે તમને એ બી પૂછવું છે, જે તો લાસ્ટ યર તમે મારા ત્યાંથી બી એકવાર રિજેક્ટ થયા. ઘણી બધી કંપનીઝ ફેક પ્રોમિસીસ આપતી હોય છે કે રિફ્યુઝલ આવી જશે પછી અમે ફ્રીમાં બીજી વાર કરી દઈશું, ચાર્જ નહીં લઈએ, આ તે કંઈ કરતા નથી. તમને પરફેક્ટ મને ઉર્વી મેડમે ટોટલી બધું જ એક્સપ્લેન કર્યું હતું કે રિજેક્શન પછી ફરીવાર મૂકવા માટે કોઈ ચાર્જીસ નથી લેતા અને પ્રોપર એ જ રીતે જે રીતે એવરી ટાઈમ મૂકે છે, પરફેક્ટ એક્સપ્લેનેશન સાથે. તમને જરા એવું લાગ્યું કે સેકન્ડ ટાઈમ મૂકે તો અમે થોડી ઢીલા મૂકી દીધું હશે કે એવું થશે આ કે? ના કઈ જ નહીં, ઉલટું મને એવું લાગ્યું કે મોર સ્ટ્રોંગર ડોક્યુમેન્ટ સાથે અપ્લાય કર્યું છે અને ઓવરઓલ તમારી બધી જર્ની તમારી ઓનલાઈન રહી. પેરેન્ટ્સ અહીંયા એવા કોઈ ધક્કા ખાવા નથી પડ્યા? મેં તમને પર્સનલી બી વિઝિટ નથી કર્યું. હું આવીશ આ વખતે 100% તમને મળીશ ઇન્ડિયા. પાક્કું. અને બાકી પેરેન્ટ બી નથી આવ્યા, તો બહુ બ્યુટીફુલ રહી જર્ની. પરફેક્ટ. અને તમને અમારા વિશે ખબર ક્યાંથી પડી હતી? કોઈ કે રેફરન્સ આપ્યો હતો? મેં એકચ્યુઅલી ઓનલાઈન જોયું હતું, ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રોફાઇલ જોઈ અને પછી મેં સર્ચ કર્યું હતું. તમારી સાથે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક મેં કોલ કર્યો હતો 2025 માં. રાઈટ. આપણી વાત થઈ હતી, મને યાદ છે. સમરમાં જ કોલ કર્યો હતો, વાત થઈ હતી. પછી તો બહુ સ્મૂથ પ્રોસેસ રહી, બહુ પરફેક્ટ રહ્યું. પરફેક્ટ. ડન. થેન્ક યુ ચિંતનભાઈ ફોર ટાઈમ. અને બસ મમ્મી માટે હેપી જર્ની. અને હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવે એટલે પપ્પાના વિઝા મૂકીએ. डन. चलो बाय बाय. जैसे कि आप सबने सुना, 3 बार रिफ्यूज़ हुए थे, उसमें से एक बार मेरी वजह से रिफ्यूज़ हुए. मुझे एज अ कंसल्टेंट ये कहने में बिल्कुल शर्म नहीं आता कि मेरे वहाँ से भी वीज़ा रिफ्यूज़ हुए. इतनी ऑनेस्ट वीडियोस हम लोग बनाते हैं. लास्ट ईयर क्लाइंट ने पैसा पे किया था 2025 में. 26 में मैं चाहता तो मैं वापस पैसा ले सकता कि सेकेंड टाइम अप्लाई कर रहे हैं आप, पे कर दो, ये कर दो, वो कर दो, बट वी डोंट वर्क दैट वेज. एंड दैट इज़ वाई पीपल कम टू अस फ्रॉम वेरी फार अवे. लाइक इन्होंने बोला कि पेरेंट्स बड़ोड़ा में, ये खुद यूके है, कोई ऑफिस अभी तक आया नहीं है, लास्ट ईयर से प्रोसेस चल रही है और वीज़ा आ गया. So any of you, those who are watching this video, if you want to go to Europe or UK, you can contact us. We are there to help you. This is Europe Visa King signing off. Thank you.